વખતે હું પ્રમુખ 2012થી 2014 વર્ષ દરમિયાન પ્રમુખ પદે સેવા આપી હતી. મારી સાથે આ વર્ષાબેન નરેશ દિવાણી મહામંત્રી તરીકે રહ્યા હતા. અમારા કાર્યકાળ વખતે ગર્ભાધાન સંસ્કારના શિબિરો અમે કરી હતી. ઘાટકોપર, ડોંબીવલી, બોરીવલી અને મુલુંડમાં, એમ બધી જગ્યાએ કે બાળકોના સારા સંસ્કારો આવે અને મહિલાઓમાં જાગૃતિ આવે એ માટેના, અને નાના બાળકોની શિબિરો, યુવાન ભાઈ બહેનોના યુવા શક્તિને અજવાડે, તથા વિશ્વ મહિલા દિન, જે આપણી જ્ઞાતિની વિશેષ ઉપાધિ ધરાવતી બહેનોને અમે વિશેષ સન્માન કરી અને વિશ્વ મહિલા દિન ઉજવીએ છીએ. આ સર્વે કાર્યકાળ દરમિયાન અમને ટ્રસ્ટ ફંડનો અને યુવક મંડળ મુંબઈનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો. અને સાથે અમે શિબિરો જે કરી એની અંદર જયાબેનનો પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો હતો. માટે અત્રેથી હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્ઞાતિજનો, આપ સૌને તો કેમ ભૂલાય, આપ સૌની બહોળી હાજરીથી અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એ માટે આપ સૌનો પણ ખરે દિલથી આભાર માનું છું. અને આજે મહિલા મંડળને 25 વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબલી ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે સર્વે મહિલાઓ અને મહિલા મંડળ મુંબઈને હાર્દિક અભિનંદન. અસ્તુ. નમસ્તે. સહમંત્રી શ્રીમતી દક્ષાબેન હરેશભાઈ મેઘાણી, સહમંત્રી શ્રીમતી ઉર્મિલાબેન અમૃતલાલ દિવાણી, સહમંત્રી શ્રીમતી સુરેખાબેન દિનેશભાઈ વાસાણી, ખજાનચી શ્રીમતી શીલાબેન પ્રફુલભાઈ નાકરાણી, સહ ખજાનચી શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ વેલાણી, સહ ખજાનચી શ્રીમતી નેહાબેન શાંતિલાલ સેંગાણી, સહ ખજાનચી શ્રીમતી ચંપાબેન નરસિંહ ભાવાણી અને કારોબારી સભ્ય એટલે શ્રીમતી સાવિત્રીબેન પ્રવીણ રૂડાણી, શ્રીમતી ભારતીબેન હિંમત વાલાણી, ભારતી હિતેશ પારસિયા, શર્મિલાબેન ભરત રામજીયાણી, હેમલતાબેન કિશોર લીંબાણી, પુષ્પાબેન કિશોર ભગત, ગીતાબેન મોહનલાલ રામજીયાણી, વનિતાબેન રમણલાલ સેંગાણી, શીતલબેન વિનોદ રૂડાણી. આ બધી બહેનો માટે જોરદાર તાળીઓ પાડજો. તમને સ્ટેજ પર આવવાની બી મજા આવે, ફોટોગ્રાફરને ફોટો લેવાની બી મજા આવે. ત્યારબાદ ગીતાબેન મોહનલાલ રામજીયાણી, વનિતાબેન રમણલાલ સેંગાણી, શીતલબેન વિનોદ રૂડાણી, હેમિકાબેન વિરેન્દ્ર પોકાર, શીલાબેન પ્રેમજી નાથાણી, અરુણાબેન મનોજ નાકરાણી, સ્વર્ગીય શ્રી ઉષ્માબેન રમેશ સેંગાણી, શ્રીમતી હેમલા I'm so sorry, I repeat. ઉષાબેન રમેશ સેંગાણી, શ્રીમતી હેમલતાબેન લાલજી ચોપડા, શ્રીમતી વાસંતીબેન સામજી નાકરાણી, ગીતાબેન વિરેન્દ્ર માવાણી, લીલાબેન મોહન ચોપડા, ઉર્મિલાબેન મણિલાલ વાસાણી, ભારતીબેન દિલીપ પરવાડિયા, દમયંતીબેન નરસિંહ સેંગાણી, મણિબેન શિવરાજ વાસાણી, પાર્વતીબેન મણિબેન જીવરાજ વાસાણી, પાર્વતીબેન પ્રવીણ ગોરાણી. પછી તાળીઓ પાડશો ને તો બેનો જલ્દી ગોઠવાઈ જશે, મને એમ લાગેલું. તો તાળીઓની ગડગડાટ મીઠી રહે. ફોટો આવશે જેમાં બધાના ચહેરા ખૂબસૂરત દેખાશે. તો આપ જો થોડી ક્ષણ માટે જો બેસી શકતા હો તો નમ્ર વિનંતી, કારણ કે આપણે ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છીએ, એ અમારા માટે ગૌરવની વાત છે. અને આપ સૌને ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ છીએ. 2000ની સાલમાં મહિલા મંડળ મુંબઈની સ્થાપના થઈ, ત્યારથી મેં મંડળમાં સેવા આપી છે. અને 2014થી 2016ની સાલમાં મેં પ્રમુખ સ્થાને સેવા આપી. મહામંત્રી તરીકે દક્ષાબેન મેઘાણી હતા. લગભગ 2000ની સાલમાં શરૂઆત થઈ ત્યારથી કરીને અત્યાર સુધી મારા કાર્યકાળ દરમિયાન સુધી ઘણા બધા કાર્યક્રમો થયા અને ખૂબ સારા કાર્યક્રમો કર્યા. એમાં
અમને યુવક મંડળ મુંબઈ અને ટ્રસ્ટ ફંડ મુંબઈનો પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો હતો એ કાર્યક્રમને સફળ બનાવવા માટે કરીને. અને સૌથી મોટો સાથ સહકાર તો અમને મંડળની બહેનોનો જ મળ્યો હતો, એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને 25 વર્ષ થઈ ગયા, ખબર જ ન પડી ક્યાં વર્ષો વીતી ગયા અને આવી ગયો 25મો વર્ષનો મહોત્સવ ઉજવવાનો છે. તો એ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને અત્યારના પ્રમુખ વર્ષાબેન દિવાણીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે કાર્યક્રમને ઉજવે અને અમને અહીંયાથી પાસ પ્રમુખ તરીકે અમને યાદ કર્યા તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. પણ ચાલુ હોય. શ્રીમતી વર્ષાબેન હિતેશ પોકાર, શ્રીમતી જયશ્રીબેન ખીમજી પોકાર, શ્રીમતી બીનાબેન દિનેશ પોકાર, શ્રીમતી ભારતીબેન દિલીપ પરવાડિયા, શ્રીમતી પ્રભાબેન કરસન છાવૈયા, શ્રીમતી વિજયાબેન રતિલાલ પારસિયા અને શ્રીમતી અરુણાબેન મનોજ નાકરાણી 2014 થી 2016ની આ કમિટીને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ અને એમનું સન્માન કરવા વર્તમાન કમિટીના એવા સભ્યો શ્રીમતી સાવિત્રીબેન વાસાણી, શ્રીમતી અનસુયાબેન સુરાણી, શ્રીમતી રેખાબેન ચોપડા અને શ્રીમતી ભારતીબેન પરવાડિયાને નમ્ર વિનંતી અહીંયા આવે. જો ભોજનનો પ્રબંધ કરેલો છે. આપણા મંડળની 25 વર્ષની આ સુવર્ણ યાત્રામાં ચોથાઈ સદીનો ઉજાસ એ દરેક સભ્યને મહેનત, સમર્પણ અને બહેનપણાનું જીવન સાક્ષી છે. મને આજે ખૂબ જ ગૌરવ થાય છે કે મારા પ્રમુખ પદની સફળ યાત્રા આજે પણ મારા જીવનમાં સૌથી સુંદર, શક્તિશાળી અને પ્રેરણાદાયક છે. આ મંડળે મને નેતૃત્વ, મિત્રતા અને સેવાનો અને આ ત્રણેયનો સાચો અર્થ શીખ્યો છે. અમે સાથે મળીને સમાજ કાર્ય અને સાંસ્કૃતિક જાગૃતિ, બાળ વિકાસ કેન્દ્ર, મહિલાઓનો વિકાસ અનેક કાર્યક્રમો કર્યા છે. મહિલા દિન 8 માર્ચના દિવસે 3 થી વધારે દીકરીઓની માતાઓને સન્માન કરી તેમને શ્રીમતી ચંદ્રિકાબેન નરેશ વેલાણી, શ્રીમતી ભારતીબેન દિલીપ પરવાડિયા, શ્રીમતી જયશ્રીબેન ખીમજી પોકાર, શ્રીમતી નીતાબેન ધીરજ પરવાડિયા, શ્રીમતી પ્રેમિલાબેન જગદીશ રામાણી, શ્રીમતી પ્રભાબેન ઈશ્વર માવાણી, શ્રીમતી જાગૃતિબેન કાંતિલાલ સુરાણી, શ્રીમતી રસીલાબેન જયંતિલાલ પોકાર, શ્રીમતી ઉર્મિલાબેન કિરણ ગોરાણી અને શ્રીમતી પૂનમબેન નરેન્દ્ર રામજીયાણી. આપ સૌને સન્માનવા અને આવકારવા શ્રી કચ્છ કડવા પાટીદાર વર્તમાન મહિલા મંડળના સભ્ય એવા શ્રીમતી કલ્પનાબેન વિજય છાભૈયા તથા શ્રીમતીબેન રશીલાબેન વિજય વાસાણીને વિનંતી કે સ્મૃતિ ચિહ્નથી આ કમિટીનું સ્વાગત કરે અને આપણે પણ જોરદાર તાળીઓ સાથે આ કમિટીને ફરી એકવાર વધાવીએ.
હું હેમિકા વિરેન્દ્ર પોકાર 2008 થી આવવાની શરૂઆત કરી. પહેલા કારોબારી સભ્ય, સહમંત્રી, મંત્રી અને 2022 થી 24 વર્ષ દરમિયાન પ્રમુખ સ્થાને રહી સંસ્થા સાથે જોડાઈને પ્રમુખ સ્થાને પહોંચવું ઉપસ્થિત સાથી મિત્રો, સ્ટેજ પર ઉપસ્થિત દાતાઓ અને સૌથી વધારે જેનું મહત્વ છે આપ સર્વે. મહિલા મંડળને 25 વર્ષ થયા. આપણા મહિલા મંડળને, એ મહિલા મંડળ અને આપણે એની કાર્યકર્તાઓને ધન્યવાદ આપીએ, કારણ કે એ બહેનો બિચારી ઘર સંભાળીને અહીંયા સેવા કરવા આવે છે. ઘર સંભાળીને, જો ઘર સ્ત્રી છે ને પરિવારને જોડનારી સ્ત્રી છે. પરિવારમાં જો સ્ત્રી આડી હાલે ને તો તમારો પરિવાર તૂટી જાય. એ જોડીને અહીંયા આવે છે, એના માટે એને ધન્યવાદ. એના માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. આપણું મહિલા મંડળ વિવિધ કાર્યક્રમો કરે છે, આપણે જોઈએ છીએ. એમાં આપ સૌ સહભાગી થાઓ તો એનું પ્રોત્સાહન વધે. વિવિધ કાર્યક્રમો થાય છે અહીંયા, ધાર્મિક, સામાજિક તેમજ અન્ય ઘણા બધા કાર્યક્રમો મહિલા મંડળ થકી થાય છે. આપણે ઈચ્છીએ કે આ મહિલા મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઉન્નતિ કરે અને વિશેષ કાર્યક્રમો આ સમાજ માટે લઈ આવે. મારા હૃદયનો એક ભાવ છે કે દેશકાળે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો મહિલા મંડળને આપણે વિનંતી કરીએ કે આપણી બેન દીકરીઓ સશસ્ત્ર તાલીમ લઈ શકે એવા તમે પ્રયોજન કરો. એના માટે તમને જ્યારે બી જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ ફંડની 3 વાડીઓ તમારા માટે ખુલ્લી છે. આના માટે આપણી સનાતની સંસ્થાઓ જે છે, મુખ્ય તરીકે આપણે કહીએ તો RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની મદદ લો અને હિંમતવાન બનો. કાલે પરિસ્થિતિ કેવી આવશે કહી શકાય નહીં. તમે પાટીદારની દીકરીઓ છો. ગુજરાતના ઇતિહાસમાં, વર્તમાન ઇતિહાસમાં 1960માં ગુજરાતની સ્થાપના થઈ અને પહેલા મહિલા મુખ્યપ્રધાન કોણ હતા? આનંદીબેન પટેલ. એ કોણ હતા? પાટીદાર હતા. એના માટે આપણે ગૌરવ લઈએ. તમે પણ કંઈક એવું કરો. આપણે જેની જરૂર છે એ જ આપણે કરવાનું છે. અને અત્યારે જરૂર શું છે એ આપણે બધા સમજીએ છીએ. વિશેષ કહેવાની કઈ જરૂર નથી. હિંમતવાન બનજો. આપણી બેન દીકરીઓને હિંમતવાન બનાવજો. જો આપણે ભારત ખંડ જેને કહીએ ને કે ભારત, શ્રીલંકા, બ્રહ્મદેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધાને અવિકસિત દેશ ગણવામાં આવે છે
અને યુરોપ, અમેરિકા એને વિકસિત દેશ ગણવામાં આવે છે. તમે એટલું વિચારજો કે આ અવિકસિત દેશમાં મહિલાઓ વડાપ્રધાન બની છે, એટલે વિકસિત દેશમાં અમેરિકા જેવા દેશમાં આજે 200 વર્ષથી કોઈ મહિલા પ્રમુખ નથી બની. તો આપણે તમારા માટે એક ચાન્સ છે, એટલે કહેવાનો મતલબ એ છે કે તમને ચાન્સ છે, એક તક છે, એ તકનો પૂરેપૂરો લાભ લેજો અને સમાજના હિતમાં આપણા સમાજનું સંગઠન જળવાઈ એ રીતે કાર્યક્રમ કરજો. કાર્યકાળે આપણે આપણા સમાજનું ન વિચારતા રાષ્ટ્રનું પણ સાથે સાથે વિચારજો. સમાજ આપણો મજબૂત હશે, જે દેશના સમાજો મજબૂત છે તે રાષ્ટ્ર ઓટોમેટિક મજબૂત બની જાય છે. તો આપણે આપણા સમાજને મજબૂત બનાવવો છે, સંગઠિત બનાવવો છે. ખાલી પૈસાથી કામ ન થાય, પૈસો મહત્વનો છે 100%, સાથે સાથે સમયનો પણ ભોગ દેવો પડે. આ મહિલાઓને ફરીથી એકવાર ધન્યવાદ આપું છું કે પોતાનો સમય કાઢી અને સમાજ માટે કંઈક કરવા આવે છે. આજ એક મહત્વની વસ્તુ છે. વિવિધ કાર્યક્રમો કરે છે, આપ સર્વે એને સાથ સહકાર આપો છો, એ તો હકીકત છે. આના ને ભવિષ્યમાં પણ આપતા રહેજો એવી આપ પાસેથી અપેક્ષા રાખું છું અને અપીલ કરું છું. આ મહિલા મંડળે પોતાની મહેનતે કાર્યક્રમ ઉભો કર્યો છે. આજે 2-3 કલાકથી આપણે જે માણી રહ્યા છીએ એની પોતાની એ બહેનોએ કેટલી મહેનત કરી હશે, તમે વિચાર કરો. તો બહેનો જેને બી આમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર અને મહેનત કરી છે એ સર્વે મહિલાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા જ કાર્યક્રમ તમે હંમેશા કરતા રહ્યો એવી અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. આપણા બાળકો, આપણી બહેન દીકરીઓ, ભાઈઓ સંસ્કારી બને. જો મહિલાના હાથમાં છે આ ઘરમાં ધર્મનું વાતાવરણ ઊભું કરવું, સંસ્કારનું વાતાવરણ ઊભું કરવું અને બાળકોને સારા સંસ્કાર આપવા, એ કામ કોનું છે? એ પુરુષ નહીં કરી શકે, મહિલા જ કરી શકશે. અને એ મહિલા આપણી સશક્ત છે એટલે આપણો સમાજ હંમેશા સશક્ત રહેશે. ફરીથી અમારું અહીંયા બોલાવી સન્માન કર્યું એ બદલ આ મહિલા મંડળને અભિનંદન આપું છું અને એનો આભાર પણ માનું છું. વિશેષ કઈ કહેતો નથી, આટલું કઈ વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અભિવાદન સ્વીકારો. Bole bam bam bole bole bam bam bole bole bam bam bole bole bam bam bom bom bam bam bole bole bam bam bole bole bam bam bole bole bam bam bom bom bam bam bole bole bam bam bole bole bam bam bole bole bam bam bom bom bam bam bole bole bam bam bole bole bam bam bole bole bam bam. खूब खूब धन्यवाद है कि अगली 15 तारीख को जो इलेक्शन है वहां पर आप भारी मतों से विजेता हुए और विजेता होकर जो हमारे समाज के प्रति, ये राष्ट्र के प्रति आपकी આપ સૌને જાણીને આનંદ થશે, આપણી વચ્ચે જે ધર્મેશગીરી છે ને એ આપણા કચ્છના છે અને ગામ મોટી વિરાણી. આ જો કચ્છ જો વાળું આવે અને આ માણેકલાલમાં